વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 191મો દિવસ 10મી જુલાઈ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ખૂનીનું બદલાણ. કેટલાક વર્ષો પહેલાં અમદાવાદ પાળક મંડળ દ્વારા રેવરન્ડ વિશ્વાસ થોરાત સાહેબ પૂનાથી દુઃખ સહન અઠવાડિયામાં રાત્રિ મિટિંગો માટે એમને આમંત્રણ આપેલું અને એ વખતે એમના સંદેશા મેં સાંભળેલા. જેઓ પોતે ઇન્ડિયા એવરી હોમ ક્રુઝેડની સેવામાં જોડાયેલા હતા, ડાયરેક્ટર હતા, અને તેમણે તેમના સંદેશામાં આ બાબતના દાખલો આપેલો એ મને અત્યારે યાદ આવે છે. પૂના શહેરમાં એક સુંદર દેખાવડો જુવાન બીકોમના છેલ્લા વર્ષમાં એ અભ્યાસ કરતો હતો. તેનું નામ પણ એ સાહેબે જણાવ્યું, પણ આજે હું જણાવતો નથી. અને આ જુવાન એ એવી ટોળીના હાથમાં ફસાઈ ગયો કે જેઓ મારામારી કરતા હતા, ક્રાઇમ કરતા હતા, લૂંટ કરતા હતા. અને આ જુવાન એણે 11 ખૂન કર્યા. માનવામાં પણ ના આવે એવી બાબત. સિનેમા પિક્ચરમાં જે રીતે ખૂન થાય છે એ રીતના કહે છે મેં ખૂન કર્યા. એની અસર, પિક્ચરોની આડઅસર મારા પર થઈ હતી. જેલમાં પૂરવામાં આવ્યો. તેને ફાંસી જાહેર થઈ. અને ઇન્ડિયા એવરી હોમ ક્રુઝેડના આ ડાયરેક્ટર ને બીજા કેટલાક ભાઈ બહેનો જેલની મુલાકાતે ગયા અને ત્યાં આ મિટિંગમાં જેલમાં સુવાર્તાનું ચોપાન્યું આપ્યું. શરૂઆતમાં તો આ જુવાને ચોપાન્યું લઈને મૂકી દીધું, પણ જ્યારે આ સેવક ટોળીએ ઈસુ વિશે વાત કરી, સમજાવી, ત્યારે એણે વાંચવાની શરૂઆત કરી અને પ્રભુના પવિત્ર આત્માની દોરવણીએ એ જુવાને જેલમાં ઈસુનો સ્વીકાર કર્યો. એનું બદલાણ થયું. 15 દિવસ પછી એને ફાંસીની સજા હતી અને ફાંસીની સજા પણ થઈ. પણ એ પહેલાં એણે 2 પત્રો લખ્યા આ જુવાને. પહેલો પત્ર એ જુવાને પોતાની માને ઉદ્દેશીને લખ્યો કે માં, જેલમાં મેં સુવાર્તા સાંભળી છે, સ્વીકારી છે. ઈસુને મેં મારા જીવનના તારનાર તરીકે સ્વીકાર્યા છે. પણ મને દુઃખ થયું કે જો મેં વહેલા એ ઈસુને સ્વીકાર્યા હોત તો હું જેલમાં ના હોત ને મને ફાંસી પણ ના થાત. બીજો પત્ર રેવરન્ડ વિશ્વાસ થોરાત સાહેબને લખ્યો કે સાહેબ, તમારું ચોપાન્યામાં સરનામું હતું એ પ્રમાણે આ 120 રૂપિયા મેં જેલમાં કામ કરીને ભેગા કર્યા છે એ તમને મોકલું છું. તમે આવા ચોપાનિયા ખરીદીને બીજા ઘણા બધા જુવાનોને આપજો કે જેથી જુવાનો નાશમાં ના જાય અને તેમનો બચાવ થાય. સાહેબ, હું તમને મળી શકીશ નહીં કારણ કે મને ફાંસીની સજા થઈ છે, પરંતુ
એક દિવસે સ્વર્ગમાં આપણે મળીશું. 2 પત્રો લખ્યા અને બંને પત્રોમાં સુવાર્તાનો આદેશ જોવા મળે છે, સુવાર્તાનો વિચાર જોવા મળે છે. 1 કોરિન્થી 9મો અધ્યાય 16મી કલમ, ત્યાં પાઉલ લખે છે, સુવાર્તા પ્રચાર કરવો એ મારી ફરજ છે. જો હું સુવાર્તા પ્રચાર ન કરું તો મને અફસોસ છે. હવે મેં પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે તો મારે સુવાર્તા પ્રચાર કરવો જ જોઈએ. અને આ જુવાનની પાસે સુવાર્તા પ્રચાર કરવાનો સમય બહુ જ ઓછા દિવસો હતા, પણ આ 2 પત્રો દ્વારા એણે સુવાર્તા પ્રગટ કરી. પોતાના માની સાથે અને કેટલાક જુવાનોની સાથે સુવાર્તા પ્રગટ થાય એ એની ઈચ્છા હતી. વાલા ભાઈઓ અને બહેનો, ખૂનીનું બદલાણ થયું. સુવાર્તા સ્વીકારી તો બેસી રહી શકતો નથી. આપણે પણ સુવાર્તા સ્વીકારી છે, બીજાને આપીએ. એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને જે બનાવ સંબંધી અમે સાંભળ્યું, સાક્ષી સંબંધી સાંભળ્યું, અને એમાં સુવાર્તાનો વિચાર, સુવાર્તાનો બોજ અમે જોઈ શક્યા, એમાં પ્રભુ અમને પણ તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.